નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગોપાલગ્રામમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ। ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓપી ઝાટકીયા હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના ગૌરવ અને પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાથી પ્રારંભ થયેલી આ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ તથા આગેવાનો જોડાયા હતા અને સંસ્કૃત ભાષાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। શાળાના ટ્રસ્ટી મિલનભાઈ ઝટકિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોપાલગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ તેમજ મિનલબેન ઝટકિયા, પ્રતાપભાઈ વાળા, રાજુભાઈ ઠુમર, નંદલભાઈ ગોહિલ, નસુભાઈ શેલડિયા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા। હું ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ ઓપી ઝટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું। गुजरात शासनस्य शिक्षा विभागस्य निर्देशानुसारं संस्कृत सप्ताहस्य अंतर्गत संस्कृत गौरव यात्रा संस्कृत सप्ताहस्य अंतर्गतम् आयोजनं संस्कृत भाषायाः गौरवस्य संस्कृतेः व संरक्षणं संवर्धनस्य संदेशं प्रसारयतु संस्कृत गौरव यात्राः आयोजनम्। आज रोज अमारी स्कूल में जे गुजरात राज्य सरकार संस्कृत विद्यापीठ गुजरात राज्य संस्कृत द्वारा अपनी प्राचीन भाषा और वेद भाषा संस्कृतનું संवर्धन માટે જે સપ્તાહની ઉજવણી ચાલી રહી છે 24 તારીખથી લઈ અને 29 તારીખ સુધી આ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમારી સ્કૂલમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ સુભાષિતોનું કંઠ પઠન અને મુખપાઠ બોલવામાં આવેલું હતું। આજરોજ અમારી શાળાની અંદર શ્રીમતી મિનલબેન ઝાટકિયા વિશિષ્ટ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા અને સંસ્કૃત ગૌરવ યાત્રા અમે આજે સંસ્કૃત ભાષાના શ્લોકો સાથે કાઢી હતી, જેની અંદર ગ્રામજનો, અમારી સ્કૂલના ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ મિનલબેન ઝાટકિયા બોમ્બેથી મિનલિયન કંપનીના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્કૃત સપ્તાહ છે એમાં વિદ્યાર્થીઓ વેદ ભાષાનો ખૂબ ઉપયોગ કરે, આપણા ગામના, સમાજના, રાષ્ટ્રના બધા જ લોકો છે એ સંસ્કૃત ભાષાનું સંવર્ધન કરે, સંસ્કૃત ભાષાને ઉપયોગ કરે અને આપણી વેદ ભાષા છે એનું મહત્ત્વ સમજે, એના માટે અમે આ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ।